રામ રામ સીતારામ મિત્રો. હળદરની મોજ પછી આજે વારો છે માંડવાના મુહૂર્તનો. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જઈએ. લો ભાઈઓ, આપણે તો થઈ ગયા છે રેડી. હવે નીકળીએ છીએ બાજુના ગામમાં હાજરી આપવા. અને ગામડાના રસ્તે અને ભાઈબંધોની સાથે બાઇક પર જવાની જે મજા છે ને એ કંઈક અલગ જ છે. લો માંડવે પહોંચી ગયા અને અહીં તો બધા મિત્રો પહેલેથી જ હાજર છે. જુઓ આ મિત્રતા અને આ માહોલ. ખરેખર ભાઈ મોજ પડી ગઈ. વિધિ પત્યા એટલે અમે સીધા વળ્યા જમણવાર તરફ. અને બધા ભાઈ સાથે બેસીને દેશી જમણવાર જમવાની તો ભાઈ ફૂલ મજા આવી ગઈ. અને જમીને બહાર આવ્યા તો અહીં તો આપણો પરંપરાગત તૂર ડાન્સ જમ્યો હતો. ગામડાની આ અસલી સંસ્કૃતિ જોઈ દિલ ખુશ થઈ જાય. તો મિત્રો તૂર પત્યા પછી હવે વારો આવ્યો ગરબાનો. માહોલ એકદમ ગરમાયો હતો. અને મિત્રો ગરબાની વાત આવે અને ગુજરાતીઓના મનમાં લડ્ડુ ન ફૂટે એવું ન બને હો. હું પણ ગરબા રમવા ગયો હતો પણ વિડીયો શૂટ કરવાનું જ ભૂલી ગયો હતો. ગરબા રમવામાં એવો તાન આવી ગયો હતો કે વિડીયો શૂટ કરવાનું જ ભૂલી ગયો હતો. ગરબા પત્યા પછી હવે વારી આવી ટીમલી સોંગની. અને છેલ્લે જ્યારે ટીમલી વાગી ત્યારે તો કોઈ બાકી ના રહ્યું. બધા ભાઈઓએ એવી ધબધબાથી બોલાવી કે પૂછો જ ના. ડાન્સ કરીને થાક્યા એટલે ફરી પાછા ઉપડ્યા પેટ પૂજા કરવા. કારણ કે ભાઈ જલસામાં કમી ના રહેવી જોઈએ. તો મિત્રો આ હતી માંડવાની મોજ. હવે મળીશું જાનના બ્લોગમાં. આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.